સુરતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક યથાવત થઈ રહ્યો છે। રમઝાનના પવિત્ર માસમાં પણ લુખ્ખા અને અસામાજિક તત્વો પોતાની કરતૂતોથી બાજ નથી આવતા અને અવારનવાર ગંભીર ગુનાઓને અંજામ આપતા જ રહે છે। આવી જ એક પ્રકારની ઘટના સુરતના ભાગડ વિસ્તારમાં સામે આવી છે। સુરતના ભાગડ બુંદેલવાડ વિસ્તારમાં લોકો માટે માથાના દુખાવા સમાન બનેલા હુસેન ટલ્લી ગેંગનો આતંક સામે આવ્યો છે। માથા ભારે હુસેન ટલ્લી અને તેના શાગીર્દો દ્વારા એક પીડિત વ્યક્તિ પર હુમલો કરવાની વાત પ્રકાશમાં આવી છે। મળતી માહિતી મુજબ આજથી 10 દિવસ પહેલા સુરતના ભાગડ વિસ્તારમાં રાત્રિના સમયે ઘટના બની હતી। સુરતના ભાગડ બુંદેલવાડ વિસ્તારમાં લોકો માટે માથાના દુખાવા સમાન બનેલા હુસેન ટલ્લી ગેંગનો આતંક સામે આવ્યો છે। માથા ભારે હુસેન ટલ્લી અને તેના શાગીર્દો દ્વારા એક પીડિત વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। પીડિત પર હુમલા કરવાની વાત પ્રકાશમાં આવી છે। ઘટનાને 10 દિવસ વીત્યા પછી પણ ટલ્લી ગેંગના શાગીર્દ હજુ સુધી પકડાયા નથી। જે ઘટના બની હતી તે હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે। એવા લુખ્ખા અને અસામાજિક તત્વોએ સર જાહેર યુવકને ચપ્પુના ઘા માર્યા હતા। સરફરાઝ કાપડિયા નામક યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। નજીવી વાત પર રસ્તામાં જ વાહન પાર્કિંગના અડચણરૂપ મામલે અસામાજિક તત્વો દ્વારા બબાલ કરી ટલ્લી ગેંગે આતંક મચાવ્યો હતો। અડચણરૂપ ગાડી પાર્ક કરીને ઉભેલા ટલ્લી ગેંગે પોતાની દહેશત ફેલાવી હતી। હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા એક શાગીર્દ સાથે ઊભો હતો। રસ્તા પરથી હટવાને બદલે કેમ ઘૂરીને જોઈ છે તેમ કહી સરફરાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। પીડિતની ફરિયાદ મુજબ મહિદરપુરા પોલીસે હુસેન ટલ્લી અને શાગીર્દ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। પરંતુ આવા લુખ્ખા અને અસામાજિક તત્વો હજુ સુધી પોલીસ પકડથી બહાર છે। હવે પોલીસ આવા અરાજક તત્વો વિરુદ્ધ ક્યારે અને કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે। હું મારા ઘર જતો હતો બુંદેલાવાડ, મારી બીજી વાઈફ છે ત્યાં હું જતો હતો। આ લોકો ભાગલ ચાર છે જ્યાં લોચો મળે છે, આ લોકો ત્યાં મારે બિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા। ત્યાંથી હું જતો હતો, આ લોકો હુસેન ટલ્લીને મને બૂમ પાડીને અટકાવ્યું। એમ કીધું કે હું 5 મિનિટમાં તને મર્ડર કરી નાખીશ। તો આની વચતમાં હું બાતચીત માર્યો, આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કર્યું તો મારી હાથ ઉપર લાગ્યું ને હું ત્યાંથી બીજો હતો મારો માણસ એ મને હોસ્પિટલ લઈને ત્યાં ચાલ્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।